માનનીય અધ્યક્ષ મહોદય, રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલ સન 2024ના વિધેયક ક્રમાંક 14 સન 2024ના ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકને આપની પરવાનગીથી હું દાખલ કરું છું. વિધેયક દાખલ કરવામાં આવે છે. માન્ય મંત્રીશ્રી, પહેલું વાંચન. માનનીય અધ્યક્ષ મહોદય, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 14 સન 2024ના ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકને પહેલું વાંચન કરવામાં આવે. પ્રસ્તાવ એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 14 સન 2024ના ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે. માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષ મહોદય, ગુજરાતની અંદર છેલ્લા 20-22 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારા, અનેક કામગીરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વગેરે રાજ્ય સરકારની એક પ્રબળ ઈચ્છા અને ગુજરાત આ બાબતે અન્ય રાજ્યોથી ચડિયાતું કામગીરી શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી છે. આ વિધેયક 2009ની અંદર જ્યારે લાવવામાં આવ્યું ત્યારે એમના 2 સુધારા કરવામાં આવ્યા હતા અને એક જ કલમની અંદર આપણે જ્યારે આ સુધારો કરી રહ્યા છીએ ત્યારે આખું બિલ નહીં પરંતુ વિધેયક જે પસાર કરવામાં આવ્યું હતું અને એ વિધેયક આજે આ ગૃહ સમક્ષ સુધારા વિધેયક તરીકે લાવવામાં આવ્યું છે. માનનીય અધ્યક્ષ મહોદય, 2009ની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટી ખાનગી યુનિવર્સિટી વિધેયક જ્યારે લાવવામાં આવ્યું હતું ત્યારે એ સમયની અંદર એક ક્ષતિ ન કારણ પરંતુ સુધારા માટે કલમ 10ની અંદર જ્યારે કોઈ પણ યુનિવર્સિટીના નામ, એના સ્પેલિંગ મિસ્ટેક, રિસર્ચ યુનિવર્સિટી, માત્ર યુનિવર્સિટી શબ્દ બદલાવો, આવા કોઈ બાબતમાં આ વિધેયક સ્વરૂપે ગૃહની અંદર લાવવું પડે. આજે મને ગર્વ છે કે 2001થી આજ સુધીમાં પ્રાઇવેટ યુનિવર્સિટી પીપીપી મોડેલ અને રાજ્ય સરકાર બધાના સંયુક્ત પ્રયાસથી શિક્ષણ ક્ષેત્રને ઉચ્ચ શિક્ષણની અંદર ખૂબ મોટી ક્રાંતિ થઈ છે. ત્યારે આ વિધેયકની અંદર આપણે અવારનવાર એક સુધારા માટે, એક કલમ માટે જ્યારે આખું વિધેયક અહીંયા લાવવું પડે ત્યારે એક વહીવટી સરળ પ્રક્રિયા માટે અને આવી યુનિવર્સિટી પોતે જ કંઈ પણ નાના સુધારા માટે એ રાહ જોવી પડે, એ બજેટ સત્ર સુધી રાહ જોવી પડે. તો આ એક સરળ પ્રક્રિયા શિક્ષણને વેગ, ઉચ્ચ શિક્ષણની અંદર અનેક સુધારા જ્યારે આવી રહ્યા છે ત્યારે આ સુધારા વિધેયક ઉચ્ચ શિક્ષણની અંદર યુનિવર્સિટીની અંદર ખૂબ લાભદાયક થશે. માનનીય અધ્યક્ષ મહોદય, આ જે વિધેયક છે એ તો છે જ, માત્ર એક કલમની અંદર જ ફેર કરવા, પણ મારે ગુજરાતની અંદર જે શૈક્ષણિક ક્ષેત્રે આજનું નહીં વર્ષોથી પરંપરાઓથી આ એક સંસ્કાર સાથે શિક્ષણ પ્રેમી રાજાઓ, શિક્ષણ પ્રેમી લોકો, સાહિત્યકારો, દાનવીરો અનેક થઈ ગયા છે. ત્યારે આજે ભારતની અંદર એ નવું નથી. વિશ્વવિદ્યાપીઠો એ વર્ષોની પુરાની 5000 વર્ષ પહેલાંની સ્થપાયેલી, ત્યારે પણ ખૂબ સારામાં સારા ઉચ્ચ શિક્ષા જ્યારે ભારતની અંદર અપાતી હતી ત્યારે એને અનેક પ્રકારે નષ્ટ કરવાનો પ્રયાસ કરીને, પરંતુ આ ભારત એ જ્ઞાનનું પૂજક છે. આ ભારત એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે. ત્યારે
આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ નાલંદાની મુલાકાત લઈ અને વિદ્યાપીઠનું પૂજન કર્યું. અમે અમારી સંસ્કૃતિ સાથે શિક્ષણ આપી વિશ્વની અંદર પ્રેમ, સદભાવના અને કરુણાનું સ્થાન કરી રહ્યા છે. માનનીય અધ્યક્ષ મહોદય, કાલે આ ગૃહના સન્માનીય સભ્ય બેન શ્રી રેવાબા જાડેજાએ ખૂબ સરસ વાત કરી કે જામ સાહેબ એક એ સમયની અંદર સેકન્ડ વર્લ્ડ વોર 1939ની અંદર જ્યારે થયું ત્યારે દુનિયાની અંદર અફરાતફરા હતી. ને આજે કહેતા ગર્વ થાય કે આ ધરતી પર શિક્ષણને હંમેશના માટે માન સન્માન અને આશ્રય આપવા માટે એ દિગ્વિજયસિંહ રાજા સાહેબ જામ સાહેબે એ સમયમાં 600 બાળકોને આ હાલમાં જે બાલાછડી સ્કૂલ છે જામનગર ત્યાં લાવીને વસાવી અભ્યાસ કરાવ્યો. અને આ એક સાંસ્કૃતિક વિચારોનું આદાન પ્રદાન, એક શૈક્ષણિક ક્ષેત્રનું આદાન પ્રદાન પૂરા યુરોપની અંદર ભારતને હજી આજે પણ યાદ કરે છે. અમારા રાજાઓ પણ શ્રેષ્ઠ દેવ જેવા હતા, જેના આવી શ્રેષ્ઠ વિચારધારાઓ હતી. અને આજે મને ગર્વ છે એ પોલેન્ડની ગલીઓ જામ સાહેબના રાજાના નામે પોલેન્ડની અંદર એ 8 શાળાઓ, મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયો જામ સાહેબના નામથી ત્યાં પરિચિત છે. પોલેન્ડની અંદર એ જામ સાહેબનું પોતાના નામથી એક મ્યુઝિયમ છે. સાહેબ, આ એક સાંસ્કૃતિક એક એજ્યુકેશન શું કરી શકે? એક દેશ માટે કરેલું શ્રેષ્ઠ કર્મ આજે પણ ભારતને ત્યાં લોકો એમને ભૂલ્યા નથી. નવી શિક્ષણ નીતિની અંદર સૂચવેલા પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાનમાં PM ઉષા યોજના અંતર્ગત આ ગુજરાતની 2 યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બંનેને 100 કરોડ રૂપિયાનું હમણાં એમને ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી. બાકીની 3 યુનિવર્સિટીને 20 કરોડ રૂપિયા PM ઉષા યોજનાની અંદરથી આપવામાં આવી. માનનીય અધ્યક્ષ મહોદય, એ સાથે ગયા વખતે નેક ફરજિયાત માટે પણ આપણે એક બિલ લાવી અને પરિપત્ર કરેલો છે. માનનીય અધ્યક્ષ મહોદય, મને કહેતા આનંદ થાય છે કે શૈક્ષણિક ક્ષેત્રે પ્રાઇવેટ યુનિવર્સિટી, સરકારની શ્રેષ્ઠ નીતિ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અને અમારા કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ત્યારથી ચાલી આવેલી એક પાયો નાખ્યો હતો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. સન્માનીય ગૃહને કહેતા મને આનંદ થાય છે એ સમયમાં 2001માં આ ગુજરાતની અંદર 13 યુનિવર્સિટી હતી, આજે 108 યુનિવર્સિટી છે. સાહેબ, એક સમય એક હતો કે સામાન્ય એન્જિનિયરિંગ કે ડિપ્લોમા વિદ્યાર્થીને ભણવા માટે આઉટ સ્ટેટની અંદર જવું પડતું હતું, ત્યારે એ ઓપોર્ચ્યુનિટી આજે અહીં આપવામાં આવી છે, જેના કારણે આજે ગુજરાતની ધરતી પર 1257 વિદ્યાર્થીનીઓ અને 2647 વિદ્યાર્થીઓ, કુલ મળીને 4904 વિદ્યાર્થીઓ, વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતની યુનિવર્સિટીની અંદર અને અન્ય કોર્સની અંદર અભ્યાસ કરી રહ્યા. માનનીય અધ્યક્ષ મહોદય, ભારત ફક્ત ગુજરાત રાજ્યમાં ભારતમાં જે યુનિવર્સિટીને હવે ગુજરાત રાજ્યની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ દીર્ઘદ્રષ્ટિથી બનેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IIT, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને લકુલેશ યોગ યુનિવર્સિટી, આ 3 યુનિવર્સિટી ભારતની અંદર ગુજરાત જેવું છે જ્યાં છે. માનનીય અધ્યક્ષ મહોદય, જ્યારે આપણે આવનારા સમયની અંદર વહીવટી પ્રક્રિયાથી જ્યારે ગુજરાતની અંદર યુનિવર્સિટીને આપણે સહયોગ કરી રહ્યા છીએ, ત્યારે 2001માં 9 મેડિકલ કોલેજ હતી, આજે અત્યારે 40 મેડિકલ કોલેજ અને 7050 વિદ્યાર્થીઓ MBBSના ભણી રહ્યા. PPP મોડલ પર અમે જ્યારે આપણે યુનિવર્સિટી અને કોલેજને એટલું પ્રોત્સાહન આપી રહ્યા છીએ, એના માટે
ડ્રોપ રેશિયો ન ઘટે હેતુથી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં પણ એનો પ્રયાસ કરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના એટલા માટે લેવા કે એક બાળક એક દીકરી એક દીકરો 12 પાસ કરીને કોલેજના અભ્યાસક્રમ સુધી જાય. માનનીય અધ્યક્ષ મહોદય, આજે વિદેશની યુનિવર્સિટી પણ 4 યુનિવર્સિટી સાથે MOU કરી 2 યુનિવર્સિટી આજે ઓસ્ટ્રેલિયાની અને અમેરિકાની એ યુનિવર્સિટી જ્યારે અહીંયા ઓફિસ પણ શરૂ થઈ ચૂકી. માનનીય અધ્યક્ષ મહોદય, આજે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009માં સુધારો, ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા બિલ 2024, સુધારો કલમ 10(1), સુધારો કલમ 10(2), એટલે કે આ બીજી કલમની અંદર જ્યારે આ સુધારામાં આવશે ત્યારે કોઈ પણ યુનિવર્સિટીના નામથી લઈને વગેરે નાની નાની જે ચેન્જિંગ છે એ બાબતમાં ગૃહની અંદર વિધેયક લાવવાની જરૂર નહીં પડે, જેથી કરીને વહીવટી સરળ પ્રક્રિયા દ્વારા આ સુધારા બિલ જ્યારે હું રજૂ કરું છું ત્યારે હું સદનના સભ્યને વિનંતી કરું છું કે પાસ કરશે. અને કિરીટભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી, જે ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિય યુનિવર્સિટી સુધારા વિધેયક 2024 માન્ય અધ્યક્ષશ્રી લઈને આવ્યા છે. માન્ય અધ્યક્ષે બહુ સારી રીતે બહુ સુંદર વાત કરી ક્વોલિટી હાયર એજ્યુકેશનની. 113 યુનિવર્સિટી હતી, અમે 108 યુનિવર્સિટી બનાવી. પણ માન્ય અધ્યક્ષે તબેલાની અંદર યુનિવર્સિટી ચાલતી તમે કદાચ ગુજરાતની અંદર ના જોયું હોય તો હું તમને ફોટા બતાવું છું. માન્ય અધ્યક્ષ, એજ્યુકેશન મળે, ક્વોલિટી એજ્યુકેશન મળે, સસ્તું એજ્યુકેશન ગુજરાતના હાયર એજ્યુકેશન મેળવતા વિદ્યાર્થીઓને મળે. માન્ય અધ્યક્ષશ્રી, એની સાથે અમે સંમત જ હોય. અમે ક્યારેય માન્ય અધ્યક્ષશ્રી વિરોધ કર્યો નથી. તમે નાલંદા યુનિવર્સિટીની વાત કરી, રાજા સાહેબની, જામ સાહેબની વાત કરી. માન્ય અધ્યક્ષશ્રી, પણ માત્ર વિધાનસભાની અંદર સારી સારી વાતો કરવાથી, ક્વોન્ટિટી બતાવવાથી આટલી 9 મેડિકલ કોલેજોથી 40 મેડિકલ કોલેજો બનાવી. તમે 9માંથી 40 મેડિકલ કોલેજો બનાવી, કેટલી સરકારી કોલેજો બનાવી, કેટલી સરકારી યુનિવર્સિટીઓ બનાવી. માન્ય અધ્યક્ષશ્રી, એ બહુ મહત્ત્વની બાબત છે. માન્ય અધ્યક્ષ, જે રીતે રાજ્યની અંદર સેન્ટ્રલ યુનિવર્સિટી, ડીમ યુનિવર્સિટી, સ્ટેટ યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટી ચાલી રહી છે. માન્ય અધ્યક્ષ, આપણા બધા માટે બહુ ચિંતાનો વિષય છે કે હમણાં જ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક જે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવે. માન્ય અધ્યક્ષશ્રી, એમાં માત્ર ગુજરાતની એક જ યુનિવર્સિટીએ માન્ય અધ્યક્ષશ્રી, એટલે તમે યુનિવર્સિટીઓને મંજૂરી આપો. અમે પણ એની અંદર મદદરૂપ થયા છે. માન્ય અધ્યક્ષશ્રી, પણ માન્ય અધ્યક્ષશ્રી, સરકારને ગેરમાર્ગે દોરી, સરકારી તંત્રને એની અંદર ખોટા પુરાવા રજૂ કરી. માન્ય અધ્યક્ષશ્રી, આપણી પાસે આપણી વિધાનસભાની અંદર માન્ય અધ્યક્ષશ્રી 2022નું વિધેયક યુનિવર્સિટી ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2022, માન્ય અધ્યક્ષશ્રી, માન્ય બંને મંત્રીશ્રી બેઠા છે. માન્ય મંત્રીશ્રી ઓન રેકોર્ડ છે, હું ખોટું નથી બોલતો. રેકોર્ડ નંબર માન્ય અધ્યક્ષશ્રી 47 નંબરથી અમારા પાટણની અંદર માન્ય મંત્રીશ્રી MK યુનિવર્સિટી, તમે એ સરનામામાં જોજો એ સરનામું શું લખ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, MK યુનિવર્સિટી કેમ્પસ, હનુમાનપુરા, પાટણ, પિનકોડ નંબર 384265. આજે માન્ય અધ્યક્ષશ્રી
ભેંસોના તબેલાની અંદર આ પુરાવા છે માન્ય અધ્યક્ષ, આજનો સોશિયલ મીડિયાની અંદર હું તમને વિડીયો આપું છું. તમે ક્વોલિટી એજ્યુકેશન આપો એનો અમને વાંધો ના હોઈ શકે, પણ આવા તબેલાની અંદર તમે યુનિવર્સિટી આપો અને અમે વિધાનસભાની અંદર અમે માહિતી માગીએ કે વિધાનસભાની અંદર શિક્ષણ વિભાગની અંદર જે પુરાવા રજૂ કરાવો એની કોપી આપો. અમારો અધિકાર છે, ઇટ ઇઝ રાઇટ ઓફ એ MLA કે વિધાનસભાની અંદર જે પુરાવા રજૂ કર્યા હોય એ જોવાની ફરજ છે. અમે શિક્ષણ મંત્રીને મળીએ, મુખ્યમંત્રીને મળીએ, શિક્ષણ સચિવને મળીએ, આજની તારીખની અંદર માન્ય અધ્યક્ષ એ પુરાવા અમને મળતા નથી. માન્ય અધ્યક્ષ, શા માટે આવા લોકોને માન્ય અધ્યક્ષ તમે બચાવી રહ્યા છો? માન્ય અધ્યક્ષ, એનાથી વધુ પુરાવો જે યુનિવર્સિટી આપણે MK યુનિવર્સિટી વડલી ખાતે મંજૂર કરી હતી, આજે પણ તેઓ ભેંસોના તબેલા છે માન્ય અધ્યક્ષ, ફાર્મ હાઉસ છે, તેઓ ચાલતું નથી. અને બીજું કે જે યુનિવર્સિટી આપણે મંજૂર કરી હતી માન્ય અધ્યક્ષ, રાજસ્થાનની અંદર માન્ય અધ્યક્ષ રાજસ્થાનની અંદર ફેક યુનિવર્સિટી ચલાવનાર યાદવ, જીતેન્દ્ર યાદવ, જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની રાજસ્થાનની સરકારે જેને જેલમાં પૂર્યા છે, એને આવી યુનિવર્સિટી વેચી મારવામાં આવે છે માન્ય અધ્યક્ષ. તો શું ગુજરાતના યુવાનોને આવી બોગસ ડિગ્રીઓ અપાવવા માટે તમે તબેલાની અંદર યુનિવર્સિટીને મંજૂરી આપો છો અને એનો રિપોર્ટ પણ ધારાસભ્યોને મળતો નથી માન્ય અધ્યક્ષ? આ બહુ ચિંતાજનક બાબત છે માન્ય અધ્યક્ષ. સારી બાબત હોય અમે હંમેશા સરકારની સાથે રહ્યા છીએ. મેં વાત કરી હતી હમણાં જ કયા વિધેયકની અંદર તમામ સભ્યોના વિરુદ્ધમાં અમે એકલાએ યુનિવર્સિટી વિધેયકની અંદર સમર્થન આપ્યું હતું, પણ અમારો અધિકાર છે. માનનીય મંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ બાબતે તપાસ થાય. માનનીય અધ્યક્ષને પણ વિનંતી કરું છું કે એક સર્વપક્ષીય કમિટી બનાવે અને MK યુનિવર્સિટીને જે મંજૂરી મળી છે એ યુનિવર્સિટી રાજ્ય સરકારનો નિયમ છે કે 5 એકરથી વધુ જમીન હોવી જોઈએ. UGCની ગાઈડલાઈન છે 40 કરોડ રૂપિયાથી વધુની પ્રોપર્ટી હોવી જોઈએ. જે દિવસે આપણે યુનિવર્સિટીને મંજૂરી આપી માન્ય અધ્યક્ષશ્રી, એના ત્રીજા દિવસે તમામ પ્રોપર્ટીની રાજકોટ નાગરિક બેંકે હરાજી કરી દીધી હતી માન્ય અધ્યક્ષ. તો જે રિપોર્ટ આપ્યો, જે અધિકારીઓએ તપાસ કરી, એ અધિકારીઓના વિરુદ્ધમાં પણ પગલાં લેવા જોઈએ. એના વિરુદ્ધમાં કડકમાં કડક સજા થવી જોઈએ. એટલા માટે કે ભવિષ્યની અંદર ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનો સાથે રમત ના થાય અને તબેલામાં ચાલતી યુનિવર્સિટી માન્ય અધ્યક્ષશ્રી બંધ થાય. એટલે આપણા માધ્યમથી માન્ય અધ્યક્ષશ્રી વિનંતી કરું છું કે જે સુધારો લઈને આવ્યા છે એ સુધારો, એમાં સુધારાની અંદર અમને વાંધો ના હોઈ શકે, પરંતુ અત્યાર સુધીની અંદર 2009થી 2023 સુધી 13થી વધુ સુધારા થયા અને દરેક સુધારાની અંદર માન્ય અધ્યક્ષશ્રી તમે ક્વોલિટી એજ્યુકેશનની વાત કરી છે. 2009ની અંદર જે સુધારો માન્ય અધ્યક્ષશ્રી જે બિલ લાવ્યા એની અંદર પણ લખ્યું છે કે ગુણાત્મક અને ઉદ્યોગ આધારિત ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવા પર ભાર મૂકવા, ગુજરાત રાજ્યમાંથી ખાનગી યુનિવર્સિટીની સ્થાપના અને સંસ્થાપન માટેની જોગવાઈ કરવા અને તેની કામગીરીનું નિયમન કરવા માટે અને તેની સાથે સંકળાયેલ અથવા તેને આનુષંગિક બાબતો માટે જોગવાઈ કરવા માટે આ નિયમો લાવીએ છીએ માન્ય અધ્યક્ષ. એકવાર ખાનગી યુનિવર્સિટીની મંજૂરી આપી દીધી માન્ય અધ્યક્ષ, આ કાયદાની અંદર જોગવાઈ છે કે યુનિવર્સિટીની મંજૂરી આપ્યા પછી એ યુનિવર્સિટી વ્યવસ્થિત રીતે ચાલે છે કે નહીં એનું સંચાલન કરવાની, એની તપાસ કરવાની રાજ્ય સરકારની સત્તા છે. જે યુનિવર્સિટી નામના સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કૃષિ વિષયક બાબતની અંદર તમે PhD ખાનગી યુનિવર્સિટી PhD ના કરાવી શકે એગ્રીકલ્ચર યુનિવર્સિટી સિવાય, છતાં પણ આવી રીતે જાહેરાત આપી અને ઉત્તર ગુજરાતના અને ગુજરાતના લોકોના સાથે છેતરપિંડી થઈ રહી છે માન્ય અધ્યક્ષશ્રી. એટલે માન્ય મંત્રીશ્રી તમને વિનંતી કરું છું, આ બધા પુરાવા પણ માન્ય અધ્યક્ષશ્રી હું માન્ય અધ્યક્ષશ્રી દ્વારા તમને રજૂ કરું છું કે फर्जी डिग्री प्रकरण में 2 बड़ी गिरफ्तारी, OPJS यूनिवर्सिटी के संस्थापक योगेंद्र सिंह और सनराइज यूनिवर्सिटी के मालिक और MK यूनिवर्सिटी के पार्टनर जितेंद्र यादव को किया गिरफ्तार.
રાજસ્થાનની સરકારે કોંગ્રેસની સરકાર નથી. તમે એવું કહેશો કે કોંગ્રેસની સરકારે કર્યા છે. રાજસ્થાનની અંદર 3:30 बजे प्रेस वार्ता में किया जाएगा खुलासा। फर्जी डिग्री के दम पर सैकड़ों लोगों ने प्राप्त की सरकारी नौकरियां। अब दोनों आरोपी के पूछताछ में होगी बड़े खुलासे। माननीय अध्यक्ष श्री, ફરીથી કહું છું કે સારી યુનિવર્સિટી આપો, ક્વોલિટી એજ્યુકેશન મળતું હોય ત્યાં મને વાંધો હોઈ ના શકે, પરંતુ રાજ્ય સરકારની અંદર ખોટા પુરાવા ઊભા કરી આજે પણ એ યુનિવર્સિટીના નામે 5 એકર જમીન નથી. આ બધી બાબત ખોટા પુરાવા રજૂ કરી માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારને અને વિધાનસભા ગૃહને ગેરમાર્ગે દોરી અને જે યુનિવર્સિટીએ મંજૂરી લીધી છે માન્ય અધ્યક્ષશ્રી એની સામે તાત્કાલિક તપાસ થવી જોઈએ. અમે જે માહિતી માગી છે માન્ય અધ્યક્ષશ્રી એ માહિતી અમને મળવી જોઈએ. અને તમે જો સાચા અર્થમાં ગુજરાતના યુવાનોની, ગુજરાતના એજ્યુકેશનની, ક્વોલિટી એજ્યુકેશનની ચિંતા કરતા હોય તો આપની પાસે અપેક્ષા રાખું કે આ બાબતે તાત્કાલિક તપાસ થાય અને તમે જે સુધારો લઈને આવ્યા છો માન્ય અધ્યક્ષશ્રી એ સુધારાને માન્ય અધ્યક્ષશ્રી અમે સમર્થન કરીએ છીએ. બીજી એક મહત્ત્વની બાબત કે આ સુધારો લઈને આવ્યા છો માન્ય અધ્યક્ષશ્રી, તો ગુજરાત સિવાય તમામ રાજ્યોની અંદર જે પણ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી, બંને માન્ય મંત્રીશ્રી, એની અંદર 10 એકર જમીનની જોગવાઈ કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી પ્રોફેસર યશપાલ જે યુજીસીના ચેરમેન હતા એમને 11/2/2005ના દિવસે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન કરેલી, PIL કરેલી, અને એ વખતે સુપ્રીમ કોર્ટે 100થી વધુ યુનિવર્સિટીની મંજૂરી રદ કરેલી. એ રદ એટલા માટે કરેલી કે યુજીસીના અને રાજ્ય સરકારના ક્રાઇટેરિયા પ્રમાણે એમની પાસે જમીનો નહોતી, કોમ્પ્લેક્સોની અંદર યુનિવર્સિટીઓ શરૂ કરી હતી. અને માન્ય અધ્યક્ષશ્રી આ જ બાબતે સનરાઈઝ યુનિવર્સિટીના માલિક જીતેન્દ્ર યાદવે આ યુનિવર્સિટી ખરીદી લીધી છે. એ તમામ પુરાવા મારી પાસે છે, રાજ્ય સરકારને પણ આપ્યા છે. આજે આ જે ટ્રસ્ટ પીટીઆરની નકલ છે એની અંદર પણ MK યુનિવર્સિટીના બદલામાં આ જે જીતેન્દ્ર યાદવ હાલ જેલમાં છે એનો ટ્રસ્ટી બની ગયો છે. એટલે આવી બોગસ યુનિવર્સિટી માની અંદર ગુજરાતની અંદર ના ચાલે એના માટે વિનંતી કરું છું ને આ બાબતે તપાસ થાય એવી વિનંતી કરું. માન્ય શ્રી કેયુરભાઈ રોકડિયા. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના માન્ય શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રફુલભાઈ પાનસેરિયા જે આજે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009માં સુધારો કરીને ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી બિલ, એમેન્ડમેન્ટ બિલ 2024 લાયા છે, એને સમર્થન કરતા મારા વિચારો વ્યક્ત કરું છું. હું વિચાર જ કરતો હતો કે યુનિવર્સિટીની વાત આવે અને વિપક્ષ વિરોધ કેમ નહીં કરે. મારા મનમાં વિચાર ચાલતો હતો, પણ સાચે કોઈને કોઈ ઉદાહરણના બહાને સરકારની નિંદા કરવી, એનો વિરોધ કરવો એ સ્વભાવ થઈ ગયો છે. ખરેખર એમની જોડે એને ઉમેરવું જોઈતું હતું. વિપક્ષે એ પણ ઉમેરવું જોઈએ કે ભાઈ 1995 પહેલાં યુનિવર્સિટીની શું હાલત હતી, કેટલી યુનિવર્સિટી હતી, કેટલી કોલેજ હતી, કેટલી સીટો હતી, આ પણ એમને ઉમેરવું જોઈએ. માન્ય મંત્રીશ્રીએ બહુ સારો જવાબ આપ્યો છે. માન્ય મંત્રીશ્રીએ કહ્યું કે પહેલાં 11-13 જેટલી યુનિવર્સિટી ચાલતી હતી ને આજે 113 જેટલી ચાલે છે. આટલો મોટો ફરક એ શિક્ષણ વ્યવસ્થાની અંદર એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. અને એ જ અનુપાતની અંદર કોલેજો પણ વધી છે, સીટો પણ વધી છે. પહેલાં વિદ્યાર્થીઓ બહાર જવું પડતું હતું, મહારાષ્ટ્ર જવું પડે, હૈદરાબાદ જવું પડે, બોમ્બે, દિલ્હી બધે ભણવા જવું પડે. એ વિદ્યાર્થીઓની હોસ્ટેલ, એમાં મા બાપની ચિંતા, આ બધી કરવી પડતી હતી. હવે કમસે કમ વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકે છે અને સારું એજ્યુકેશન મેળવી શકે છે. એ પણ તમને ડેટા આપશે, તમે ચિંતા ના કરતા. શિક્ષણ મંત્રી છેલ્લે બધા જ જવાબ આપવાના છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષણની અંદર આમૂલચૂર પરિવર્તન લાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ વખતથી કર્યું છે.
આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરીએ છીએ તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની સૌથી પહેલી મૂળભૂત જરૂરિયાત હોય ને તો એની વેસિનિટીમાંથી એટલે કે એના નજીકમાંથી સારા એન્જિનિયર મળવા જોઈએ, સારો ટેકનિકલ સ્ટાફ મળવો જોઈએ, સ્કિલ લેબર મળવા જોઈએ, ડોક્ટર્સ મળવા જોઈએ. એ પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો બહુ મોટો ફાળો છે. 2001 પછી આપણે શાળાઓ, કોલેજો, ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટીઓની મોટા પ્રમાણે ગુજરાતની અંદર સ્થાપના કરીને આપણે લોકોને અને એવા સ્કિલ્ડ લોકોને ગુજરાતે પેદા કરવાનું કામ કર્યું છે. અને આજે તો ગ્લોબલાઇઝેશનનો જમાનો છે, વર્લ્ડ કોમ્પિટિશનનો જમાનો છે માનનીય અધ્યક્ષશ્રી. ત્યારે દેશાનુકૂળ અને યુગાનુકૂળ એટલે સમય પ્રમાણે અને સ્થાન પ્રમાણે દરેક ક્ષેત્રની અંદર ફેરફાર જરૂરી હોય છે. શિક્ષણ નીતિ 2020માં પણ આ જ વાત કરી છે ને આજે જે વિધેયક આવ્યું છે એમાં પણ એના પણ મૂળ ભાવની અંદર જરૂરિયાત મુજબના ફેરફારોને મંજૂરી આપવાનું કામ છે. ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2000ની જે મૂળભૂત કાયદાની જોગવાઈ હતી કે એમાં જો નામમાં પણ સુધારો કરવો હોય, સ્થાનમાં પણ સુધારો કરવો હોય અથવા તો એની સ્પોન્સરશિપ બોડીની અંદર પણ જો નાનો મોટો કોઈ પણ પ્રકારનો સુધારો હોય તો આ વિધાનસભા સમક્ષ આવવું પડતું હતું. એટલે કે પહેલાં તો નિયામક શિક્ષણમાં અરજી કરવી પડે, માન્ય મંત્રીશ્રી જોડે જાય, માન્ય મંત્રીશ્રી સભાગૃહમાં મૂકે, અહીંયાથી મંજૂર થાય, રાજ્યપાલશ્રી પાસે મંજૂરી જાય ને ત્યારબાદ એ નામમાં પણ સુધારો થાય. એક ઉદાહરણ આપું, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી અને એનું નામ કન્વર્ટ કરવાનું થયું પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. યુનિવર્સિટી પણ એ, સ્થાન પણ એ, ખાલી અંદરથી પેટ્રોલિયમની જગ્યા પર નામ નક્કી કરવાનું થયું એનર્જી. એના માટે પણ અહીંયા તમારે આવવું પડ્યું. સ્વર્ણિમ યુનિવર્સિટીની અંદર સ્વર્ણિમના સ્પેલિંગમાં એક આરની જગ્યા પર 2 આર લખવા માટે પણ વિધાનસભા ગૃહ સમક્ષ આવવું પડે. તો એના માટે આ સુધારો ખૂબ જરૂરી છે. એક સમયની બરબાદી થાય, રિસોર્સિસની બરબાદી થાય અને ઘણી જગ્યા પર વિદ્યાર્થીઓ માટે એવી હાલત થાય કે જ્યારે રિઝલ્ટ આવ્યું હોય ત્યારે જુનિયર યુનિવર્સિટીનું નામ ચાલતું હોય અને ટ્રાન્સક્રિપ્ટ કઢાવવાની થાય વિદેશ જવા માટે તો ડબલ આર એટલે કે નવી યુનિવર્સિટીનું નામ આવી ગયું હોય. તો એમાં પણ મિસમેચના ઘણા પ્રસંગો વિદ્યાર્થીઓએ જોયા છે. તો આવી જગ્યા પર જે 6-8 મહિનાનો પહેલા સમય લાગે એની જગ્યા પર ડાયરેક્ટ રાજ્ય સરકાર એને મંજૂરી આપે તો વિદ્યાર્થીઓને અનનેસેસરી ડિલે ના થાય, એમને એમના કારકિર્દી નંદ પર કોઈ વિક્ષેપ ના થાય, એના માટેનો આ એક સરળ, યોગ્ય, વ્યવહારુ, કાયદાકીય, વ્યાજબી અને ન્યાયપૂર્ણ જે આ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે એના માટે હું ગુજરાત સરકારને અભિનંદન આપું છું. પાછલા વિધાનસભા સત્રમાં પણ એક કોમન એક્ટ બિલ લાવ્યા હતા અને એના માધ્યમથી આપણે સિન્ડિકેટ પ્રથાને ખતમ કરી અને એના સ્થાન પર બોર્ડ ઓફ મેનેજમેન્ટને સ્થાન આપ્યું. જે આખા વર્લ્ડ વાઇડ સારી યુનિવર્સિટીઓ ધરાવે છે બોર્ડ ઓફ મેનેજમેન્ટને આપણે સ્થાન આપ્યું અને ક્રાંતિકારી નિર્ણય ગુજરાત સરકારે કર્યો. કેટલાકને એ વખતે પણ વાંધો આવ્યો હતો ઇમરાનભાઈ, એટલે એ વખતે કેટલાકને વાંધો આવ્યો હતો કારણ કે એના આધાર પર ચાલતી એમની મળતિયાની દુકાન બંધ થઈ ગઈ અને જે એમનું રાજનૈતિક જીવન એ યુનિવર્સિટીના આધાર પર ચાલતું હતું ને એ નોકરીઓ બધાની જતી રહેલી. પણ ગુજરાત સરકાર હંમેશા દેશાનુકૂળ ને યુગાનુકૂળ ક્રાંતિકારી નિર્ણયો કરતી હોય છે. માટે હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ફરી એકવાર અભિનંદન આપું છું. કાલે એક ચર્ચાની અંદર મને પણ એક આશ્ચર્ય થયું અને આશ્ચર્ય એવું થયું કે એક વિધેયક રજૂ થયું, વિધેયકનું પહેલું વાંચન થયું ત્યારે વિપક્ષમાં બેઠેલા સભ્યોએ હા પાડી કે અમે સર્વાનુમતે એને મંજૂર કરીએ છીએ. પણ બીજું વાંચન થયું, ખબર ના પડી કેમ માત્ર ગણતરીની 10 સેકન્ડની અંદર તેઓ એના વિરુદ્ધમાં આવી ગયા. આ જ ખબર ના પડી અમને તો કે આ કેવી માનસિકતા, આ કોઈ નીતિના આધાર પર થયું છે કે માત્ર વિરોધ જ કરવા માટેનું છે. અને ખબર નહીં, મેં પહેલા કહ્યું એમ પ્રમાણે કેટલાકની માનસિકતા હોય છે કે બિલ રજૂ થાય, વિધેયક રજૂ થાય એટલે વિરોધ કરવો. જો બિલમાં કશું વિરોધ કરવા જેવું ના હોય તો એમાં ભૂલ કાઢવા બેસવું.
ભાઈ આની અંદર આ ભૂલ છે, આ ભૂલ છે. જો ભૂલ જેવું પણ ના મળે ને તો કેટલાક ઇન્ડિવિજ્યુઅલ ઉદાહરણ ટાંકીને બિલના શંકાના દાયરામાં મૂકવું, આવા કંઈક પ્રયત્નો લોકો કરતા લાગે છે. માન્ય કિરીટભાઈ બહુ સરસ કહીને ગયા કે હું આ વિધેયકનું સમર્થન કરું છું. એ કોમન એક્ટ વખતે પણ કિરીટભાઈએ સમર્થન કર્યું અને જે પાર્ટીનું એ રિપ્રેઝન્ટ કરતા હતા એ પાર્ટીએ વિરોધ કર્યો. ભાઈ મારી વિનંતી છે વિપક્ષને, કમસે કમ આમાં તો એકતા દેખાડો, અને દેખાડો તો કમસે કમ જ્યારે તમારા સભ્ય સમર્થન કરે છે તો તમે પણ સમર્થન તો કરો. એટલે મારી તો આજે પણ વિનંતી છે, જ્યારે આપણે ગુજરાતને એજ્યુકેશન હબ બનાવવાની વાત કરીએ છીએ ને, અને બધાની ચિંતા એક સાથે જ છે, કોઈ એવું તો છે નહીં કે પક્ષ કે વિપક્ષ અલગ હોય, બધાની જે બેઠેલાની ચિંતા એક સાથે છે કે આપણે ગુજરાતને એક એજ્યુકેશન હબ બનાવવું છે. તો બધા સાથે મળીને આ બિલનું સમર્થન કરીએ, એ જ અનુરોધ કરું છું. માન્ય શ્રી અમિતભાઈ શાહ. અધ્યક્ષશ્રી, રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય પ્રફુલભાઈ પાનસરિયાએ ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009માં સુધારો કરીને ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એમેન્ડમેન્ટ એક્ટ 2024 લઈને જે આવ્યા છે તેના સમર્થનમાં હું બોલવા ઊભો થયો છું. આપણે જાણીએ છીએ સાહેબ, તમે ને હું જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે હજારો છોકરાઓ રિઝલ્ટ આવે ત્યારે, એ ફેરી જૂનું ઓલ્ડ એસએસસીમાં ભણ્યો છું, કર્ણાટક, મધ્યપ્રદેશ, મુંબઈ, મહારાષ્ટ્ર એડમિશન લેવા દોડતા હતા. આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી થયા બાદ ગુજરાતમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓની શરૂઆત થઈ અને ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણે, ગુજરાતના પૈસા ગુજરાતમાં રહે અને ગુજરાતને કૌશલ્ય ધન મળી રહે, તેના શુભ હેતુથી આ શરૂઆત કરવામાં આવેલી. આપણે જાણીએ છીએ કે જ્યારે 13 યુનિવર્સિટીમાંથી 42 સેક્રેટરીયલ યુનિવર્સિટી અને 65 ખાનગી યુનિવર્સિટીઓ છે. મારી આગળના વક્તા કેવુરભાઈ બહુ સરસ કહ્યું કે, અને એનો પુનરોક્તિનો દોષ નહીં લઉં, પણ એક નાને સુધારા માટે જો વિધાનસભાનો સમય બગાડવા માટે આવવું પડતું હોય તો એની સત્તા સરકારને મળી, એની સામે કોઈને વાંધો ના હોય. મારા આગળના મિત્રોને એ કહું કે ગુજરાત સરકારે 10 વર્ષમાં કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, બિરસા મુંડા યુનિવર્સિટી, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસ, ગુજરાત સ્કેલ યુનિવર્સિટી, આવા અનેક યુનિવર્સિટીઓ બનાવી છે. અને યુજીસીના નિયમ હેઠળ એનું ગુજરાત સરકાર નિયમન કરે છે. હું મારા સાથી મિત્રોને સમય ન બગાડીને વિનંતી કરું છું કે આ કાયદો જે અમારા મંત્રીશ્રી લાયા છે એના સમર્થનમાં સર્વમતિથી ટેકો આપે. ખૂબ ખૂબ આભાર. માન્ય શ્રી અમિતભાઈ ચાવડા. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રી શ્રી, ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ 2009માં જે વધુ સુધારવા બાબત વિધેયક લઈને આવ્યા છે એમાં મારા વિચારો વ્યક્ત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, સુધારો ખૂબ નાનો છે, પણ સાથે સાથે સરકાર દ્વારા જ્યારે પહેલી વખત ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવા માટે 2009માં બિલ લાવવામાં આવ્યું, અને એ વખતે જે ઉદ્દેશ હતા, જે એની પાછળનો હાર્દ હતો, એમાં હું ચોક્કસ એટલું કહીશ કે કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ સારી પણ છે ને સેવાના હેતુ સાથે હાર્દ સાથે કામ પણ કરે છે, પણ જોડે જોડે કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ આજે જાણે શિક્ષણની હાટડીઓ ખોલી હોય અને ત્યાં આગળ શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું હોય એવી રીતે કામ કરી રહી છે. રાજ્ય સરકારે જાણે ઉચ્ચ શિક્ષણનું ખાનગીકરણ કરવાની સાથે સાથે વેપારીકરણ કરવાનું પણ નક્કી કરી લીધું હોય એવી સ્થિતિ આજે ગુજરાતમાં છે.
માનનીય અધ્યક્ષજી, છેલ્લા થોડા વર્ષોમાં 54 જેટલી ખાનગી યુનિવર્સિટીઓને આપણે મંજૂરી આપી છે. હમણાં કહેતા હતા કે સરકારે ખૂબ વ્યવસ્થા કરી છે. માનનીય મંત્રીશ્રી એ પણ કહે કે એક તરફ આપણે 54 ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપી, એની સામે આપણે કેટલી સરકારી નવી યુનિવર્સિટીઓ શરૂ કરી, એની વિગત આપશે તો પણ ખ્યાલ આવશે કે સરકારની આ શિક્ષણ માટે કેટલી જવાબદારીની ઈચ્છા શક્તિ છે. માનનીય અધ્યક્ષ, આ સુધારાથી આમ એવું લાગે કે ફક્ત એનું નામ, સરનામું અને એને પુરસ્કર્તા મંડળની જે વિગતો છે એટલો જ ફેરફાર થવાનો છે. પણ હવેથી આ બિલ પસાર થવાથી આવો જે પણ ફેરફાર થશે એની આ ગૃહમાં ક્યારેય ચર્ચા પણ નહીં થાય અને એ અંગે કોઈનો અભિપ્રાય આ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કંઈ સૂચન હશે કે આ કિરીટભાઈ કીધું એમ ભૂલો હશે, ક્ષતિઓ હશે, તો એ ધ્યાને લાવવાની તક પણ નથી મળવાની. અને આ સુધારો થવાથી એટલું નક્કી થવાનું છે કે યુનિવર્સિટીનું નામ બદલવા, સ્થળ બદલવા કે હુકુમત બદલવાનું કાર્ય થશે એની સામે વાંધો ના હોય, પણ અત્યાર સુધી જેમ પ્રાઇમરી કે માધ્યમિક શાળાઓનું ખરીદ વેચાણ થતું હતું એ રીતે હવે આ સુધારા પછી બારોબાર કોક આ ખાનગી યુનિવર્સિટીઓનું પણ ખરીદ વેચાણ થાય તો નવાઈ પામવા જેવું નહીં. એનો દાખલો કિરીટભાઈ ખૂબ પુરાવા સાથે આપ્યો, જેની માટે વર્ષોથી લડત લડે છે પણ કોઈ કાર્યવાહી નથી થતી. એ જ MK યુનિવર્સિટી એક તો એના તમામ નીતિ નિયમોનો ભંગ કરીને આજે પણ ચાલે છે. એ યુનિવર્સિટી વેચાણ કરવા માટે છેલ્લા ઘણા બધા સમયથી માર્કેટમાં ચાલતું હતું કે આટલા કરોડમાં વેચવાની છે, આટલા કરોડમાં વેચવાની છે. એનું વેચાણ પણ થઈ જાય છે અને એનું આજે અલગથી નવા એના ટ્રસ્ટીઓ અને બાકીની વ્યવસ્થાઓ પણ થાય છે. મારી માન્ય મંત્રીશ્રીને વિનંતી છે કે જવાબ આપો ત્યારે કિરીટભાઈનો જે આક્ષેપ છે એની ચોક્કસ સ્પષ્ટતા કરજો કે આનો સ્થળ ફેરફાર થયો, એના વહીવટકર્તાઓ ટ્રસ્ટીઓનો ફેરફાર થયો, આખું વેચાણ થઈ ગયું, તો એની જાણ સરકારને છે કે કેમ? અને જો જાણ સરકારને છે તો અત્યાર સુધી સુધારો તો આપણે આજે લાવીએ છીએ, પણ એ પહેલાં કાર્યવાહી થઈ હોય તો વિધાનસભામાં એ નામ, સ્થળ કે ટ્રસ્ટી ફેરફારની કોઈ અહીંયા આગળ ચર્ચા શું કામ નથી આવી એની સ્પષ્ટતા માનનીય મંત્રીશ્રી કરે એવી ખાસ વિનંતી છે. માનનીય અધ્યક્ષજી, જે રીતે અત્યારે ચાલી રહ્યું છે કે સરકારી અને ગ્રાન્ટીનેડ કોલેજોના ભોગે પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો વિકાસ થાય એવું એક વ્યવસ્થિત ચાલતું હોય એવું લાગી રહ્યું છે. હમણાં જ આપણે જોઈએ કે આ નવા સત્રમાં જ ગુજરાતની જે સરકારી યુનિવર્સિટીઓ છે એમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ દાખલ કરવામાં આવી અને આ મોડલ ને આ સિસ્ટમ કેવી રીતે ફેલ ગઈ અને એમાંથી જે લાખો વિદ્યાર્થીઓને એના પરિવારો હેરાન પરેશાન થયા છે એ આપણે બધાએ જોયું છે, જાણ્યું છે અને અનુભવ્યું પણ છે. અને આ જ વિદ્યાર્થીઓના સિસ્ટમ ફેલ થવાને કારણે ના છૂટકે આ વિદ્યાર્થીઓ જે ઓછી કિંમતે, ઓછી ફી ભરી અને સરકારી કોલેજોમાં ભણવા જોઈએ એના બદલે ખાનગી કોલેજોમાં, પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં જવા માટે મજબૂર થયા અને પોતાના ભવિષ્યની ચિંતા કરીને પોતાનું બાળક રખડી ના પડે, એડમિશનથી વંચિત ના રહે, એ રીતે અનેક પરિવારોએ પેટે પાટા બાંધીને પણ ઊંચી ફી ભરીને એડમિશનો લેવા પડ્યા. માનનીય અધ્યક્ષ, અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે પ્રાઇવેટ યુનિવર્સિટી પર જાણે સરકારનું કોઈ નિયંત્રણ જ ના હોય. આપણે કોઈ પણ સરકારી યુનિવર્સિટી છે તો દરેક કોર્સમાં કેટલી બેઠકો છે ફિક્સ છે. જ્યાં સુધી મંજૂરી ના આપે ત્યાં સુધી બેઠકો પણ નથી વધતી. પણ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કેટલા વિદ્યાર્થીઓને કયા કોર્સમાં પ્રવેશ આપવો એનો કોઈ ઇન્ટેક નક્કી જ નથી કરવામાં આવતો. જેને જેટલો પ્રવેશ આપવો હોય આપે, છૂટ. એના પ્રમાણમાં એના ક્લાસોની વ્યવસ્થા છે કે નહીં, એનો જે વિદ્યાર્થીઓ માટે પ્રોફેસરો કે બાકીનાની કોઈ વ્યવસ્થા છે કે નહીં, એ વિદ્યાર્થીઓને વધારે સંખ્યામાં પ્રવેશ આપે છે તો એને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે કે નહીં, એ જોવાની, મોનિટર કરવાની કોઈ વ્યવસ્થા સરકાર પાસે છે નહીં. અને એ જ રીતે યુજીસીની જે ગાઈડલાઈન છે
કે કેડર પ્રમાણે યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર છે કે કેમ, એની ચકાસણી પણ કોઈ પણ રીતે કરવામાં આવતી નથી. અને એના માટે કોઈ નિયંત્રણ કંટ્રોલ પણ નથી. અને કંટ્રોલ નહીં હોવાને કારણે, એનું મોનિટરિંગ ચકાસણી નહીં થતી હોવાને કારણે આ યુનિવર્સિટીઓ જાણે સ્વતંત્ર જ છે એ રીતે મન ફાવે એવી રીતે ચાલી રહી છે. આજે વિદ્યાર્થીઓ એડમિશન લઈ અને યુનિવર્સિટીમાં ક્લાસ ભરવા કે એનું શિક્ષણ લેવા જાય કે ના જાય, ઘેર બેઠા યુનિવર્સિટીઓ જાણે ડિગ્રીઓ વેચવા માટેનું સેન્ટર બની હોય એવી સ્થિતિનું પણ ઘણી જગ્યાએ યુનિવર્સિટીમાં નિર્માણ થયું છે. આ યુનિવર્સિટીઓ જાણે વેપાર કરવા માટેનું કેન્દ્ર હોય એવી સ્થિતિનું પણ નિર્માણ થાય છે. અને અધ્યક્ષજી, 5 લાખ 7 લાખ રૂપિયામાં પીએચડીની ડિગ્રીઓ આપવાના પણ કેટલાય કિસ્સા બહાર આવ્યા છે. સરકારી કોઈ એમાં પીએચડી કરવું હોય એના માટેના આખી જે માર્ગદર્શક ને બાકીની વ્યવસ્થાઓ છે એ ખૂબ પ્રક્રિયા પારદર્શી ને એને નિયમો મુજબની છે. પણ ખાનગી યુનિવર્સિટીમાં આ રીતની જે પ્રક્રિયા ચાલે છે, પીએચડીની ડિગ્રીઓ આપવામાં આવે છે, એમાં મોટા પ્રમાણમાં ખોટી રીતે વેપાર થતો હોવાના અનેક કિસ્સા આપણે બધાએ જોયા છે. જે વિષયના ત્યાં આગળ માર્ગદર્શક જ ના હોય એ વિષયની પીએચડીની ડિગ્રીઓ પણ આ ખાનગી યુનિવર્સિટીઓમાંથી અપાય છે. તો સરકારે એને ચેક પણ કરવું જોઈએ કે દર વર્ષે જેટલા ખાનગી યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રીઓ મેળવે છે તે એમની પાસે પૂરતા પ્રમાણમાં એ વિષયના માર્ગદર્શકો હતા કે કેમ, એની જે નિયમ મુજબની પ્રક્રિયા ફોલો કરવામાં આવી છે કે કેમ, એ પણ ચેક કરવામાં આવે તો હું માનું છું કે આ જે શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે, ડિગ્રીઓનો વેપાર થઈ રહ્યો છે, એને અટકાવી શકાશે. સરકારે ખરેખર તો આ સુધારા વિધેયકો લાવે છે એની જોડે જોડે જ્યાં ખાનગી યુનિવર્સિટીમાં લાલિયાવાડી ચાલે છે એના પણ નિયંત્રણ કેવી રીતે વધારે લાવી શકાય, પારદર્શી એનો વહીવટ કેવી રીતે થઈ શકે, એની વખતો વખત ચકાસણી અને એનો રિપોર્ટ કેવી રીતે થઈ શકે, એના માટે પણ વિધેયક લાવવું ખૂબ જરૂરી છે. જેમ કિરીટભાઈએ માગણી કરી, હું પણ માનનીય અધ્યક્ષજી આપની મારફત સરકારને વિનંતી કરું કે આપણે સારા હેતુથી આ જ ગૃહમાં બધાએ ચર્ચા કરીને આ ખાનગી યુનિવર્સિટીઓને સારા હેતુથી મંજૂરી આપી હતી. ચોક્કસ એમાં કેટલીક યુનિવર્સિટી સારું કામ કરે પણ છે અને અભિનંદન પણ છે. પણ સાથે સાથે કેટલીક યુનિવર્સિટીએ જે આ શિક્ષણનો વેપાર કરી રહી છે, ડિગ્રીઓનો વેપાર કરી રહી છે, વિદ્યાર્થીઓને ઊંચી ફી લઈ અને એને ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી આપી રહી, એવી યુનિવર્સિટીઓની ચકાસણી થાય. એટલા માટે અહીંયાના કોઈ રાજકીય આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, શિક્ષણવિદો હોય કે બીજા નિષ્ણાત લોકોની એક કમિટી બનાવી અને આ જેટલી ખાનગી યુનિવર્સિટી છે એનો એકવાર અભ્યાસ પણ થવો જોઈએ. અને એ અભ્યાસમાં શું સારી બાબત છે ને શું ત્રુટિઓ છે, શું સુધારો કરવા જેવો છે, એનો તલસ્પર્શી અભ્યાસ કરીને કોઈ રિપોર્ટ આ વિધાનસભા ગૃહમાં મૂકવામાં આવે તો આવનારા દિવસોમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એના પર ચર્ચા કરીને વધારે સારું શું થઈ શકે, આપણું ભવિષ્ય, આપણા યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને વિશ્વ સ્તરે કેવી રીતે ગુજરાતનું પોતાનું નામ રોશન કરી શકે એ માટેની વ્યવસ્થાઓ પણ થઈ શકે. અને અધ્યક્ષજી, જે રીતે અત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની આપણે ચિંતા કરીએ છીએ એના ખાલી નામ સરનામા ફેરફાર કરવા માટેની ચિંતા કરીને બિલ લઈ આવીએ છીએ તો આપણી જે સરકારી કે ગ્રાન્ટીન કોલેજોમાં મોટા પ્રમાણમાં જે સ્ટાફની ઘટ છે, જે વ્યવસ્થાઓ નથી, જે એને એડમિશન પદ્ધતિઓમાં મોટો અત્યારે ક્ષતિઓ ઊભી થઈ છે, એ બધાની ચિંતા શું કામ નથી થતી. અને આપણી ખાનગી યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપવા માટે આપણી જે સરકારી ને ગ્રાન્ટીન કોલેજો છે એના ભોગે શું કામ એને પ્રોત્સાહન આપીએ, શું કામ ગુજરાતના યુવા વર્ગને મોંઘું શિક્ષણ લેવા માટે મજબૂર બનાવીએ છીએ. કદાચ બે ઉત્સવો નહીં થાય કે બે કોઈ મોટા કામ નહીં થાય તો ચાલશે, પણ ગુજરાતના યુવાનોને સસ્તું, સારું, ગુણવત્તાયુક્ત શિક્ષણ પોતાના જ વિસ્તારમાં મળી રહે, પોતાના જ તાલુકામાં કે જિલ્લામાં મળી રહે એવી વ્યવસ્થાઓ શું કામ નથી થતી. જે પણ નવા જિલ્લાઓ બન્યા છે, જે પણ અંતરિયાળ વિસ્તારો છે, એ બધી જ જગ્યાએ જો સરકારી
યુનિવર્સિટીઓ બનાવવામાં આવે તો સારું શિક્ષણ એ ગરીબ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પોતાના ઘર આંગણે મળે એ માટેની ચિંતા પણ સરકારે કરવી જોઈએ. સાથે સાથે હમણાં બધું નકલીવાળું બહુ ચાલ્યું છે. નકલી કચેરીઓ, નકલી ટોલ નાકું, નકલી પેલા MLA, PA, નકલી માનો કે હવે તો કલેક્ટરના ઓર્ડરો પણ થયા. એ રીતે નકલી ડિગ્રીઓ તો હતી, પણ હવે ભૂતિયા શિક્ષકોની સાથે સાથે ભૂતિયા વિદ્યાર્થીઓનું પણ બહુ મોટું નેટવર્ક છે. મારી માન્ય મંત્રીશ્રીને ખાસ વિનંતી છે, ચકાસણી કરાવજો. સરકાર તરફથી ઉચ્ચ શિક્ષણ માટે જે મદદ આપવામાં આવે છે, આપણો હેતુ સારો છે કે ગરીબ મધ્યમ વર્ગના યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે એને આર્થિક મદદ મળે. પણ આજે કેટલી ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભૂતિયા વિદ્યાર્થીઓ રેકોર્ડ પર બતાવી અને કરોડો રૂપિયાનું આ શિષ્યવૃત્તિને સહાય હડપ કરી જવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે. એની તપાસ થવી પણ જરૂરી છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણે જે હેતુ માટે આપીએ છીએ એ હેતુને બદલે મુઠ્ઠીભર લોકો પોતાના ફાયદા માટે એમાંથી કૌભાંડ કરી રહ્યા હોય તો એની તપાસ કરવાની પણ જરૂરિયાત છે. ત્યારે માનનીય મંત્રીશ્રી સુધારો લઈને આવ્યા છે. ફરીવાર એ નાના મોટા સુધારા માટે અહીંયા આગળ ના આવવું પડે. વહીવટી સરળતા બાબતે સારી વાત છે, અમે પણ સમર્થન કરીએ. પણ સાથે સાથે કિરીટભાઈએ જે ચિંતા વ્યક્ત કરી એનો મંત્રીશ્રી ખુલાસો કરજો કે જો અત્યાર સુધી આપણા નિયમોની જોગવાઈ મુજબ એનું નામ, સરનામું કે ટ્રસ્ટીના ફેરફાર માટે ગૃહમાં આવવું પડતું હતું, તો આ પાટણની MK યુનિવર્સિટીમાં કેવી રીતે ફેરફાર થઈ ગયો? આખું એનું ખરીદ વેચાણ થયું તો એના આપણને જાણમાં છે કે કેમ? અને જો આપણી જાણમાં હોય તો વિધાનસભામાં એની ચર્ચા શું કામ નથી આવી એનું સ્પષ્ટીકરણ થાય. અને ફરીથી કહું છું કે શિક્ષણ એ પ્રાઇમરી હોય, માધ્યમિકનું હોય કે ઉચ્ચ શિક્ષણ હોય, સરકારની પ્રાથમિક જવાબદારી છે. કદાચ બીજા 2 પ્રોજેક્ટ ઓછા થશે તો ચાલશે, પણ આપણા રાજ્યના વિદ્યાર્થીઓને સારામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ સસ્તા અને ઘર આંગણે મળે એવી વ્યવસ્થા ઊભી કરવી સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. નહીં કે આપણે સરકારી ને ગ્રાન્ટીન કોલેજોના ભોગે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપીએ અને શિક્ષણનું વેપારીકરણ કરવું એ આપણી પ્રાથમિકતા ના હોવી જોઈએ. એની ચિંતા પણ આવનારા સમયમાં થાય એવી ખાસ વિનંતી. શ્રી કૌશિકભાઈ જૈન. ગુજરાત વિધાનસભાના માન્ય સ્પીકર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ પ્રફુલભાઈ પાનસરિયાજીએ જે આજ જે ઠરાવ લાયા છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીના અંદર નાના મોટા સુધારા હોય તો એ ગૃહમાં ના આવે અને સરકાર દ્વારા જ એ સુધારા થઈ જાય તેનું હું સમર્થન કરું છું. અને આજે જે વિધેયક આવ્યો એ માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જે નાના મોટા સુધારા હોય તેના માટેનું જ હતું, પરંતુ આ સભાગૃહમાં યુનિવર્સિટી આવી છે, આ ખોટી યુનિવર્સિટીની મંજૂરી અપાઈ ગઈ છે અને એ ચર્ચા થઈ તેનો હું સમર્થન આપતો નથી. અને આવનારા દિવસોમાં આવી યુનિવર્સિટીઓ ગુજરાત રાજ્યમાં વધુમાં વધુ આવે, સારી યુનિવર્સિટીઓ અને 100 કરતાં પણ વધારે યુનિવર્સિટી ગુજરાતમાં ચાલી રહી છે તેને હું અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ડૉક્ટર દર્શિતાબેન શાહ. સરસ્વતી નમસ્તુભ્યમ. માં શારદાને વંદન. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય શિક્ષણ મંત્રીશ્રી અને માન્ય દંડકશ્રીનો સૌપ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજની આ ગુજરાતની 15મી વિધાનસભાના 5મા સત્રમાં મને આ બિલ ઉપર બોલવાનો મોકો આપ્યો. માન્ય અધ્યક્ષશ્રી, આજનો સમય એટલે નોલેજ ઇઝ અ કરન્સી અને એટલા માટે થઈને જ સમગ્ર ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એ જાહેરાત કરી હતી કે
આવનારા 5 વર્ષ દરમિયાન વિકસિત ભારતના સંકલ્પ અંતર્ગત 75,000 જેટલી મેડિકલ સીટનો સમગ્ર ભારતમાં વધારો કરવામાં આવશે, જેને લઈને ભારતના વિદ્યાર્થીઓને ભારતની બહાર ભણવા જવું નહીં પડે. આપણે જાણીએ છીએ એ રીતે આજે પણ આપણા વડાપ્રધાન શ્રી અત્યારે યુક્રેનમાં આપણા વિદ્યાર્થીઓને મળી રહ્યા છે. માનનીય અધ્યક્ષ શ્રી, કહેવાય છે ને કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિથ વિચ યુ કેન ચેન્જ ધ વર્લ્ડ. અને એટલા માટે થઈને જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2009માં આ ગુજરાત ખાનગી યુનિવર્સિટીનો અધિનિયમ લાવવામાં આવ્યા. આપણે જાણીએ છીએ હમણાં કોંગ્રેસના લોકો વાત કરતા હતા, પણ 1962થી 1995 સુધીમાં ગુજરાતમાં માત્ર 5 યુનિવર્સિટી હતી. 2001 સુધીમાં 13 યુનિવર્સિટી અને આજે 2024માં 108 યુનિવર્સિટી છે. 108 યુનિવર્સિટીનો જ્યારે આપણે શબ્દ સાંભળીએ, 108 સાંભળીએ ને, ત્યારે આપણા મનમાં એમ થાય કે 108 એટલે જે 108 એમ્બ્યુલન્સ જે જીવનદાતા છે, એવી રીતે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ 108 યુનિવર્સિટી શિક્ષણની જીવનદાતા છે. અને એટલા માટે જ આ જે બિલ લઈને શિક્ષણ મંત્રી શ્રી આવ્યા છે એ ખૂબ જરૂરી છે. જે રીતે વાત થઈ એ રીતે નાના નાના ફેરફાર કરવા માટે થઈને દરેક વખતે એ યુનિવર્સિટીએ વિધાનસભા મંડળ સમક્ષ આવવું પડતું. નામ બદલાવવું હોય તો વિધાનસભા મંડળમાં આવવાનું, સ્થાન બદલાવવું હોય તો વિધાનસભા મંડળમાં આવવાનું, તમારે સ્પોન્સરિંગ બોડી બદલાવી હોય તો વિધાનસભા મંડળમાં આવવાનું. અને એટલા માટે થઈને આ જે બિલ લાવવામાં આવ્યું છે એ ખૂબ સાતત્યપૂર્ણ છે અને વહીવટી પ્રક્રિયામાં સરળ કરનારું છે. આપણે જાણીએ છીએ એ રીતે છેલ્લા 10 વર્ષમાં મેડિકલ સીટમાં 112% વધારો, છેલ્લા 10 વર્ષમાં મેડિકલની પીજી સીટમાં 127% વધારો, છેલ્લા 10 વર્ષમાં મેડિકલ કોલેજમાં 82% વધારો. અને એટલા માટે જ આજે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ખૂબ સારી રીતે તમામ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ રહ્યું છે. કહેવાય છે ને કે વિદ્વાન સર્વયંતુ પૂજયંતે. અને એટલા માટે થઈને જ આ ઉચ્ચ શિક્ષણ માટે થઈને આજે આ બિલ છે એ ખૂબ જરૂરી છે. માનનીય અધ્યક્ષશ્રી, શિક્ષણ એક આકાશ છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ શિક્ષણના માધ્યમથી પાંખો અપાઈ રહી છે. હમણાં જે બધી વાત કરી એ વાતના માધ્યમથી કહું કે હું મારો પોતાનો જ દાખલો આપવા માગું છું. માનનીય અધ્યક્ષશ્રી, મારા ભાઈને માત્ર 2 માર્ક ઓછા હતા અને એને ડેન્ટલ કોલેજમાં એડમિશન લેવાનું હતું. ગુજરાતમાં માત્ર 2 ડેન્ટલ કોલેજ હતી એટલે એને એડમિશન ન મળી શક્યું. ત્યારે સાઉથની એક કોલેજમાં અમે એડમિશન લીધું. વાલી તરીકે અમને હંમેશા ચિંતા રહે કે ત્યાં કેવું ખાવા પીવાનું હશે, ત્યાં ભાષાના પ્રોબ્લેમ, ભણવાના પ્રોબ્લેમ, વાતાવરણ નવું. વાલીઓ પણ ચિંતામાં રહે, વિદ્યાર્થીઓ પણ ચિંતામાં રહે અને સમગ્ર 6 મહિના સુધી એ વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે ત્યાં ભણી ન શકે. અને એટલા માટે થઈને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2009માં આ ખાનગી યુનિવર્સિટીનો અધિનિયમ લાવવામાં આવ્યા. આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા જ એ સામાજિક ઢાંચા નીચે છીએ કે દરેક મા બાપને એવી ઈચ્છા હોય કે એની દીકરી એની નજર સામે રહે. પરંતુ જૂના દિવસો આપણે યાદ કરીએ ને તો દીકરીઓ માટે BA, BCom, BSc અને મેડિકલ એન્જિનિયરિંગ આટલા જ કોર્સ હતા. જ્યારે આજે આ અધિનિયમ આવવાથી, આ અધિનિયમના માધ્યમથી આજે સમગ્ર ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રેલ યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી અને કદાચ દીકરીઓને ફેશન ડિઝાઇનિંગ કરવું હોય તો પહેલાં મહારાષ્ટ્રમાં જવું પડતું. આજે તો એ ગાંધીનગરમાં જ ઉપલબ્ધ છે. આજે ગુજરાતમાં ધીરુભાઈ અંબાણી જેવી, PDEU જેવી, નિરમા જેવી ઉચ્ચ કક્ષાની, આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી ઉપલબ્ધ છે અને જેના માધ્યમથી ગુજરાતનો તમામ વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી શકે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ જમાનો LPGનો છે. LPG એટલે LPG ગેસ નહીં, પરંતુ LPG એટલે લિબરાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. અને એટલા માટે થઈને જ માનનીય અધ્યક્ષશ્રી અત્યારે
જે કોઈ વિરોધ પક્ષના લોકો વાત કરતા હતા એને મારે એક સત્ય હકીકત જણાવી છે કે હું રાજકોટની ધારાસભ્ય છું. રાજકોટમાં અમારે મારવાડી યુનિવર્સિટી છે, જેમાં 14,000 બાળકો ભણે છે. 14,000 બાળકોમાંથી 4,000 બાળકો એવા છે કે જે ગુજરાતની બહારના 22 રાજ્યોના છે. 800 બાળકો એવા છે કે જે આઉટ ઓફ ઇન્ડિયાના 52 કન્ટ્રીના છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને લીધે અત્યારે સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં રિવર્સ ટ્રેન્ડિંગ ચાલુ થયું છે. બહારથી લોકો અહીંયા ભણવા આવે છે. ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી એક વાત કહીશ કે કક્કાથી કોમ્પ્યુટર સુધી શીખે વેદ વિજ્ઞાન, કિશોરીઓની પાપા પગલીથી ચઢાડે ગુજરાત. શાળા પ્રવેશોત્સવથી ચાલુ કરીને સેન્ટર ઓફ એક્સલન્સ સુધીનું જે ઉચ્ચ શિક્ષણ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મંત્રીઓ દ્વારા અપાઈ રહ્યું છે, ત્યારે હું રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ બિલને હું સમર્થન આપું છું અને સર્વ સન્માનીય ગૃહને પણ આ બિલને સમર્થન આપવા માટે વિનંતી કરું છું. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. માન્ય ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, માનનીય શિક્ષણ મંત્રી શ્રી, સન 2024 ગુજરાત વિધાયક ક્રમાંક નંબર 14 ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધાયક જે લઈને આવ્યા છે, એમાં હું મારા વિચારો રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય શિક્ષણ મંત્રી દ્વારા વારંવાર ખાનગી યુનિવર્સિટી સુધારક બિલ લઈને આવવાની જરૂરિયાત શા માટે પડે છે? શા માટે સરકારી યુનિવર્સિટીના બિલો નથી ગૃહમાં રજૂ થતા? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની અંદર બેને વાત કરી એમ 108 યુનિવર્સિટી છે. ગૌરવની વાત છે, સારી બાબત છે. પણ એમાં સરકારી યુનિવર્સિટી કેટલી? શું માત્ર ને માત્ર ખાનગી યુનિવર્સિટીઓ બનવાથી મધ્યમ વર્ગના જે ગુજરાતના બાળકો છે, ગરીબ વર્ગના બાળકો છે, શું એમાં શિક્ષણ લઈ શકશે? શું એના બાળકોને ડૉક્ટરો બનાવી શકશે, એન્જિનિયરો બનાવી શકશે, ઉચ્ચ અભ્યાસ કરી શકશે? નહીં કરી શકે. માનનીય અધ્યક્ષશ્રી, એટલા માટે માનનીય અધ્યક્ષશ્રી, પહેલાં તો આપણે આ ખાનગી યુનિવર્સિટીઓ બનાવવાની માન્યતા આપી છે, વિરોધ નથી, આપો. પણ હારોહાર એમાં પ્રાધાન્ય પણ કરો કે ભાઈ જે ગરીબ વર્ગના બાળકો છે, મધ્યમ વર્ગના બાળકો છે, તો એનું ફીનું ધોરણ પણ સાથોસાથ નક્કી કરો. મન ફાવે એવી ફી લઈ શકે છે. સરકારનો કોઈ અંકુશ નથી. ઘણા બધા સમાચાર પત્રોમાં તમે વાંચ્યું છે, ખાનગી યુનિવર્સિટીઓમાં જાતીય શોષણ બને છે, અનેક બનાવો આવ્યા છે. સરકારનું કોઈ નિયંત્રણ નથી. એના સંચાલકો આરોપીઓ બને છે. સરકારનું કોઈ નિયંત્રણ નથી. શોપિંગ સેન્ટરો હોય એમાં યુનિવર્સિટીઓ ચાલે છે. આજે મારે LLBનો અભ્યાસ કરવો છે, ડિગ્રી જોતી છે. માનનીય અધ્યક્ષશ્રી, કોલેજે મારે જવાની જરૂર નથી. વગર કોલેજે જ્યાં મારે ખાનગી યુનિવર્સિટીમાં ડિગ્રી મળે છે. આ પ્રકારની ખાનગી યુનિવર્સિટીનું આખું માળખું ગોઠવાનું છે. માનનીય અધ્યક્ષશ્રી, શિક્ષણની ગુણવત્તા ખાનગી યુનિવર્સિટીમાં કથઈ ગઈ છે. તો આનું પણ બિલમાં સંશોધન કરવાનો વિષય છે. માત્ર ખાનગી યુનિવર્સિટીમાં સુધારો કરવાથી, ખાનગી યુનિવર્સિટીના બિલો લાવવાથી શિક્ષણનું સ્તર વધવાનું નથી. સારું ગુણવત્તાવાળું શિક્ષણ આપવાની જરૂર છે. આપણા ગુજરાતના બાળકોને જે ખાનગી યુનિવર્સિટીમાં જે રીતના અભ્યાસક્રમ ચાલે છે, હવે પહેલાં તો એ તજજ્ઞ પ્રાધ્યાપકો જ નથી હોતા એ વિષયના, અને એ વિષયની ડિગ્રીઓ આપવામાં આવે છે. તો સરકારે એની ઉપર અંકુશ તો રાખ્યો નથી. કેમ એનું કમિટી નથી બનાવવામાં આવતી કે ભાઈ તમારી આ જે કોલેજ છે એમાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપકો નથી, તો એને PhDની ડિગ્રી આપે છે? ખૂબ ચિંતાનો વિષય છે. માનનીય અધ્યક્ષશ્રી, મારે માન્ય શિક્ષણ મંત્રીને એક વિનંતી કરવી છે. આજે મારો બોટાદ જિલ્લો બન્યો 13 વર્ષ થઈ ગયા શિક્ષણ મંત્રીશ્રી, આજે પણ એક યુનિવર્સિટી નથી. આજે અમારા બોટાદ જિલ્લાના બાળકોને ભાવનગર ભણવા જવું પડે છે, અમદાવાદ ભણવા જવું પડે છે. સરકારી યુનિવર્સિટી જ નથી. 13 વર્ષ થઈ ગયા. કેમ એનું બિલ લાવવાનું તમને મન નથી થતું? એટલે
માનનીય શિક્ષણ મંત્રીને વિનંતી કરવા માગું છું કે જે આવા નવરચિત જિલ્લાઓ જે છે તેમાં પણ આપણે સરકારી યુનિવર્સિટીઓ ખોલવામાં આવે, નહીં કે ખાનગી યુનિવર્સિટીઓ. સાથોસાથ માનનીય અધ્યક્ષશ્રી, જે સરકારી ખાનગી યુનિવર્સિટીઓ જે છે, જે ખરેખર માત્ર ને માત્ર વેપાર, શિક્ષણનો વેપાર કરવાનો ઉદ્દેશ રાખીને બેઠી છે, માત્ર ને માત્ર ડિગ્રીઓ વેચવાનું કાર્ય કરે છે, તો આવી યુનિવર્સિટીઓની ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ, એની માન્યતા રદ થવી જોઈએ. અને આ જે છે શિક્ષણ વિભાગ દ્વારા થવું જોઈએ. અને સાથોસાથ આવી કેટલી યુનિવર્સિટી, 108 યુનિવર્સિટી છે, એમાંથી ખરેખર કઈ યુનિવર્સિટી જે સારું કામ કરે છે એને સરકાર પ્રોત્સાહન પણ આપે. એને સરકારી, હું તો કહું છું ખાનગી યુનિવર્સિટીને સરકાર ગ્રાન્ટ પણ આપે. સારો વિષય છે, સારું શિક્ષણનું કામ કરે. પણ જે ખરેખર ડિગ્રી વેચવાનું જ કાર્ય કરે છે તો એની ઉપર સરકાર કાર્યવાહી કરે તેવી વિનંતી કરું છું. આ સાથે મારી વાત પૂરી કરું છું. માન્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા. માનનીય અધ્યક્ષ મહોદય, ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક જ્યારે ગૃહની અંદર રજૂ કરવામાં આવ્યું છે ત્યારે સાથી સભ્યો શ્રી કેયુરભાઈ, અમિતભાઈ શાહ, કૌશિકભાઈ જૈન, ડૉક્ટર દર્શિતાબેન શાહ, કિરીટભાઈ, અમિતભાઈ અને મકવાણાભાઈ દરેક લોકોએ પોતાનો મત રજૂ કર્યો છે. માનનીય અધ્યક્ષ મહોદય, ગુજરાત જ્યારે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પરફોર્મન્સ અન્ય રાજ્ય કરતાં કરી રહ્યું છે ત્યારે આજે મને ગર્વ છે કે આ ગુજરાતની ધરતી પરથી જે યોજનાઓ, જે વિષયો અને જે રીતે આગળ વધી રહ્યા છે, અન્ય રાજ્યના લોકો આ એનું અમલીકરણ કરી રહ્યા. કિરીટભાઈએ વાત કરી MK યુનિવર્સિટીની. માનનીય અધ્યક્ષ મહોદય, 2022ની અંદર જ્યારે 11 યુનિવર્સિટીને આ જ ગૃહની અંદરથી મંજૂરી આપવામાં આવ્યું હતું ત્યારે 10 યુનિવર્સિટી દ્વારા એ 5 કરોડ રૂપિયા જે ડિપોઝિટ ભરવાની હોય ભરાઈ ગઈ હતી. એક યુનિવર્સિટી MK યુનિવર્સિટી 13/6/2024ના દિવસે એની સ્લીપ નંબર છે 10/77/99, 5 કરોડ રૂપિયા હમણાં એમને ભરી અને એમને કહ્યું છે, ભાઈ શ્રી અમિતભાઈએ વાત કરી કે એમને વેચી દીધી. અન્ય આવી કોઈ પણ પ્રકારની એના સ્પોન્સરશીપની ફેરફાર કે કોઈ પણ પ્રકારનું તારીખ 13/6/24 સુધીમાં હજી સુધી કોઈ રાજ્ય સરકાર પાસે આવ્યું નહીં. માનનીય અધ્યક્ષ મહોદય, જ્યારે યુનિવર્સિટી બને છે ત્યારે એમના એક્ટ છે અને આ એક્ટ પ્રમાણે જ હંમેશના માટે આપણે એક્શન લીધા છે. એના એક્શન લેવા માટેનું કામગીરી રાજ્ય સરકાર કરી રહી. આ એક્ટ પ્રમાણે માનનીય અધ્યક્ષ મહોદય 2009માં પ્રાઇવેટ યુનિવર્સિટી વિધેયક જ્યારે ગૃહની અંદર દાખલ કરવામાં આવ્યું ત્યારે કોઈ પણ યુનિવર્સિટી જો એના વહીવટી ક્ષેત્રની અંદર નબળી પુરવાર થાય તો એના મેનેજમેન્ટ માટે આપણે એડમિનિસ્ટ્રેશન મૂકી શકીએ છીએ. અને એવું સાબરમતી યુનિવર્સિટીની અંદર જ્યારે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે માત્ર 6 PhDના સ્ટુડન્ટ્સ માટેની જે એલિગેશન હતું, 6 સ્ટુડન્ટ્સને એ આપણા સરકારી જે મૂકવામાં આવેલા હતા વહીવટી ક્ષેત્રના, એમણે આ 6 ડિગ્રી આપવા દેવામાં આપેલ નથી. માટે જે કિરીટભાઈનો પ્રશ્ન છે માનનીય અધ્યક્ષ મહોદય, એ પ્રમાણે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ પ્રમાણે એના એક્શન અને એની તપાસ કરીને અમે ચોક્કસ પ્રકારે એમને કરીશું. માનનીય અધ્યક્ષ મહોદય, આ યુનિવર્સિટી છે સાહેબ, અને જ્યાં ભાઈએ કીધું કે ઉમેશભાઈ, મારી એક વિનંતી છે કે આવી કોઈ પણ યુનિવર્સિટી ડિગ્રી વેચવી કે આ તે આવા શબ્દ પણ જો હોય તો રેકોર્ડ એક પ્રકારે એમને
સાબિતી સાથે અમને કહેશે, અમે ચોક્કસ પ્રકારે એના એક્શન લેશું. માનનીય અધ્યક્ષ મહોદય, આ ગુજરાતની અંદર જ્યારે શિક્ષણની ક્ષેત્રની ક્ષતિ હોય તો કેટલી બધી યુનિવર્સિટીના મેરિટ એડમિશન મેરિટ પ્રક્રિયા જોઈ લો સાહેબ. ક્યાંય પ્રકારે અને એમ કહે કે પ્રાઇવેટ યુનિવર્સિટી વધી છે અને સરકારી સાહેબ, આજ સદનની અંદર બપોર 4 કલાક પહેલા મેં જવાબ આપેલો. શોધની અંદર 3500 વિદ્યાર્થીઓને અંદાજે 100 કરોડ રૂપિયા એમને સહાય કરીને પીએચડી કે એની સ્કિલની અંદર જ્યાં ડોક્ટરેટ ડિગ્રી મેળવવાનું હોય એમાં રાજ્ય સરકારે એમને મદદ કરી હતી. યુવા સ્વાવલંબન યોજનાથી લઈને અનેક વિવિધ યોજનાઓ દ્વારા પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર પણ સરકાર એ વિદ્યાર્થીને સહાય કરે છે, એ એમને ખ્યાલ હોવો જોઈએ. માનનીય અધ્યક્ષ મહોદય, વાત રહી બિરસા મુંડા આઈઆઈટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, આઈઆઈટી રામ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી, આ બધી જ યુનિવર્સિટી રાજ્ય સરકાર દ્વારા જ્યારે કરવામાં આવી છે ત્યારે એમણે ગયા જ વખતે આપણે નેક ફરજિયાત પ્રાઇવેટ કોલેજ અને યુનિવર્સિટીની અંદર કરવામાં આવ્યું. અને કોઈ જિલ્લામાંની અંદર યુનિવર્સિટી હોય અથવા તો ભાઈએ કહ્યું કે ભાવનગર યુનિવર્સિટી સાથે કે રાજકોટ યુનિવર્સિટી સાથે, આ યુનિવર્સિટીના 2009-10ની અંદર સ્ટુડન્ટ્સની સંખ્યા અને આજની સંખ્યા સાહેબ એટલો બધો વધારો થયો છે કે જેના કારણે ડ્રોપ રેશિયો જે આપણે ઘટાડવા માંગીએ છીએ. પહેલા ધોરણની અંદર બાળકો 100 બાળકો દાખલ થાય અને એ જ 100 બાળકો ગ્રેજ્યુએશન પાસ કરે, આ રાજ્ય સરકારની નીતિ છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બાબતમાં ચિંતિત. એક સમય, આ તો યુનિવર્સિટીની વાત નથી માનનીય અધ્યક્ષ મહોદય, 2001ની અંદર આ ગુજરાતની અંદર 100 બાળક જન્મતા હતા અને 20 બાળકો તો પ્રવેશ નહોતા લેતા. 20% ડ્રોપ રેશિયો હતો, જે ઘટાડીને આપણે આજે 100 બાળકો જન્મે અને 100 બાળકોનું પહેલા ધોરણની અંદર નામાંકન થાય, એ રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાથી વિચારી અને અંત્યોદય સુધી શિક્ષણ પ્રાપ્ત થાય એ બાબતમાં વાત કરે છે. એટલે માટે માનનીય અધ્યક્ષ મહોદય, આ યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009 પ્રમાણે કોઈ યુનિવર્સિટીને એવી છૂટછાટ નથી આપી દેવામાં આવી કે પોતે ડિગ્રી આપી દે, પોતે ડિગ્રી વેચી દે. સાહેબ, એક યુનિવર્સિટી પર જે કમ્પ્લેન આવી હોય કે જે પ્રશ્ન આવ્યો હોય એના ઉપર એનો સંપૂર્ણ વહીવટ રાજ્ય સરકાર લઈ લે. કલમ 43ની અંદર જે વાત કરી આપણે કહ્યું છે એ પ્રમાણે આપણે પૂર્ણ રીતે આ યુનિવર્સિટીનો વહીવટી ક્ષેત્રનો કબજો લઈને રાજ્ય સરકાર એના વહીવટદાર નિમણૂક કરી શકે. માટે ક્યાંક ક્ષતિ હશે, ચોક્કસ પ્રકારે અમે સજેશન આવકારીએ છીએ, પણ જે વિરોધ પક્ષ વાત કરી રહ્યા ડિગ્રી વેચાય આ શિક્ષણ બાબતની અંદર, ગુજરાતના શિક્ષણ બાબતની અંદર બિલકુલ શોભનીય કે સારી વાત નથી. આવો કોઈ પણ એક પણ કિસ્સો અમને આપજો, અમે પર્સનલ મંત્રી તરીકે એની તપાસ કરાવશું ને વિરોધ પક્ષને ક્યાંય પણ ડિગ્રીમાં કે કોઈ જગ્યાએ ક્ષતિ હોય તો અમે પર્સનલ એમને વાત કરીશું. માટે માનનીય અધ્યક્ષ મહોદય, ગુજરાત જે દિશા તરફ જઈ રહ્યું, જે એજ્યુકેશન તરફ જઈ રહ્યું છે, જે મેડિકલ ક્ષેત્રે જઈ રહ્યું છે, એના મેરિટ પ્રાઇવેટ યુનિવર્સિટી હોય કે સરકારી મેરિટની અંદર જે અમિતભાઈ વાત કરી હતી કે વિકાસના પ્રવેશના હિસાબે, સાહેબ મને ગર્વ છે કે અમારી યુનિવર્સિટીની અંદર વિનર્મદ ગયા વખત કરતાં આ વખતના પ્રવેશ યુનિવર્સિટીની અંદર વધ્યા છે, ઘટ્યા નથી. આખી આ બધું જ આપણે આ સદનની અંદર ગુજરાતના દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુ છે. પીપીપી મોડેલને પણ દુનિયાભરની અંદર, માત્ર ગુજરાત નહીં, દુનિયાનો કોઈ દેશ હોય, કોઈ રાષ્ટ્ર હોય, દરેક જગ્યાએ શિક્ષણ ક્ષેત્રે પીપીપી મોડેલ પર શ્રેષ્ઠ સુધારા લાવી શક્યા છે, શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. ત્યારે હું આશા રાખું છું મિત્રો પાસેથી કે હજી
હું આ ગૃહની અંદર વાત કરું છું ત્યારે દરેક પ્રાઇવેટ યુનિવર્સિટી પર પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009 પ્રમાણે ક્યાંય પણ ક્ષતિ હશે તો ચોક્કસ પ્રમાણે અમે એ બાબતનું સરકારનું ધ્યાન એ યુનિવર્સિટી પર દોરીશું અને કોઈ પણ વાતનું ખ્યાલ ન હોય ને શિક્ષણ ઉપર જ આક્ષેપ કરવા એ ચોક્કસ એક છેક દિલ્હીથી શરૂ થયું છે સાહેબ. એ લાંબી વાત આપણે બીજી નથી કરવાની ક્યાં શું છે ને અહીંયા શું છે, પણ મને ગર્વ છે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે જ્યારે આપણે હરણફાળ કરી રહ્યા છીએ ત્યારે ક્ષતિને અમે ચોક્કસ સુધારીશું. આવનારા સમયમાં આપણે આ જ ગતિથી શિક્ષા વ્યવસ્થાની અંદર શ્રેષ્ઠ રીતે આગળ વધીશું. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 14નું પહેલું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. હા કહેનારાની બહુમતી છે. હા કહેનારાની બહુમતી છે. વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે છે. માન્ય મંત્રીશ્રી, બીજું વાંચન. માનનીય અધ્યક્ષ મહોદયશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું કે સન 2024ના વિધેયક ક્રમાંક 14નું બીજું વાંચન કરવામાં આવે છે. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે 2024ના વિધેયક ક્રમાંક 14નું બીજું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. હા કહેનારાની બહુમતી છે. હા કહેનારાની બહુમતી છે. વિધેયકનું બીજું વાંચન કરવામાં આવે છે. પ્રશ્ન એ છે કે કલમ 2, કલમ 1 દીર્ઘ સંજ્ઞા ઇનેક્ટિંગ ફોર્મ્યુલા વિધેયકના ભાગ તરીકે રહે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. હા કહેનારાની બહુમતી છે. હા કહેનારાની બહુમતી છે. કલમ 2, કલમ 1 દીર્ઘ સંજ્ઞા ઇનેક્ટિંગ ફોર્મ્યુલા વિધેયકના ભાગ તરીકે રહે છે. ત્રીજું વાંચન. માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષ મહોદય, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 14નું ત્રીજું વાંચન કરવામાં આવે. પ્રસ્તાવ એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 14નું ત્રીજું વાંચન કરવામાં આવે. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 14નું ત્રીજું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. હા કહેનારાની બહુમતી છે. હા કહેનારાની બહુમતી છે. વિધેયકનું ત્રીજું વાંચન કરવામાં આવે છે અને વિધેયક પસાર કરવામાં આવે છે.